હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ મટર પનીર. અને આ મટર પનીરની રેસિપી એવી આજે આપણે બનાવવાના છીએ ને કે તમે ખાતા જ રહી જશો તેવી ટેસ્ટી રેસિપી બનીને આ તૈયાર થશે. અને આજે હું તમને એક સિક્રેટ મસાલો બતાવવાની છું, જેથી તમારું મટર પનીર ટેસ્ટમાં બેસ્ટ બનશે અને બધા વખાણ કરતા નહીં થાકે તેવું મટર પનીરનું શાક બનીને તૈયાર થશે. આજે આપણે એક સિક્રેટ મસાલો અંદર એડ કરવાના છીએ, તો વિડીયોને પૂરો જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો મેં અહીંયા પનીર લીધું છે, તો પનીરના પહેલાં આપણે આ રીતે પીસ કરી લઈશું. મેં અહીંયા થોડા મોટી સાઇઝના પીસ રાખ્યા છે. જો તમારે નાની સાઇઝના થોડા પીસ કરવા હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. તો અહીંયા પનીરના પીસ થઈ ગયા છે. તો હવે પનીરને આપણે થોડું ફ્રાય કરી નાખીશું, જેથી પનીરની જે કચાશ હોય છે તે જતી રહે અને શાકમાં એકદમ સરસ, એકદમ સોફ્ટ પનીર લાગે. તે માટે આપણે આને થોડા ફ્રાય કરી લેવાના છે તેલમાં. થોડા આપણે ગોલ્ડન કલર ના થાય તેવા આપણે આને ફ્રાય કરવાના છે પનીરને. તમે જોઈ શકશો કે આ રીતે આપણે તેલમાં આને મિક્સ કરતા જઈશું, જેથી પનીર બળી ના જાય તે માટે અને સરસ સોફ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ ગોલ્ડન રંગના અહીંયા પનીર થઈ ગયા છે. તો આપણા પનીર એકદમ સરસ સોફ્ટ અહીંયા તૈયાર થઈ ગયા છે. તો આને આપણે કાઢી લઈશું. હવે આ રીતે જો તમે આ મસાલા કરીને જો મટર પનીરનું શાક બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનીને તૈયાર થશે. તો હવે જો પનીર આપણા ફ્રાય થઈ ગયા છે, તો અહીંયા હવે ગ્રેવી બનાવવા માટે અહીંયા લસણ, ડુંગળી, લીલા મરચાં અને આદું લીધું છે. આને પણ આપણે થોડું તેલમાં ફ્રાય કરી દઈશું, જેથી શાકમાં કચાશ પડતો ટેસ્ટ ના આવે. જો તમે એમ જો ગ્રેવી બનાવો છો ને તો શાકમાં કચાશ પડતો ટેસ્ટ આવશે, પણ જો તમે આ રીતે ફ્રાય કરી દેશો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બનીને તૈયાર થાય છે મટર પનીરનું. તો હવે આપણે તેમાં ટામેટાં પણ એડ કરી દઈશું અને આને એકદમ આપણે ચડવા દઈશું. જ્યાં સુધી ડુંગળી અને ટામેટાં સરસ ચડી ના જાય ત્યાં સુધી આને આપણે થવા દેવાનું છે. તો તમે જોઈ શકશો કે આને આપણે કેટલું ચડવા દીધું છે. આને થોડું હજી આપણે વધારે ચડવા દેવાનું છે. હજી આપણે આમાં બીજા મસાલા પણ એડ કરીશું, જેથી શાક આપણું ટેસ્ટમાં બેસ્ટ બને. તો અહીંયા જો મેં તમાલપત્ર લીધું છે, પછી અહીંયા લવિંગ લીધા છે. આ બધા આખા મસાલાનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને. આપણે અહીંયા આખા મસાલા એડ નથી કરવાના અંદર. આપણે આ રીતે મસાલાને ડુંગળીમાં શેકીને આની ગ્રેવી બનાવવાની છે, જેથી આખો મસાલો મોઢામાં ખાવામાં ના આવે તે માટે. તો આને હવે આપણે તેમાં કાળા મરી પણ એડ કરીશું. કાળા મરી એડ કરીને આ રીતે તેને પણ ચડવા દઈશું ડુંગળી અને ટામેટાં જોડે. અને થોડા તજના ટુકડા પણ અંદર એડ કરીશું. તો અહીંયા જુઓ ડુંગળી અને ટામેટાં જુઓ સરસ, તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે. જ્યારે પણ તમે આવું ગ્રેવીવાળું શાક બનાવો ત્યારે ગ્રેવીને આ રીતે શાકભાજીને ચડવીને જ ગ્રેવી બનાવવાની, તો જ શાકનું ટેસ્ટ એકદમ સરસ આવશે. જો તમે કાચું એડ કરશો તો એ ગ્રેવીનો સ્વાદ જ નહીં આવે. એ ગ્રેવી કચાશ પડતી જ લાગશે. તમે ગમે તેવી શેકશો તો પણ તેનો ટેસ્ટ કચાશ પડતો જ લાગશે. તે માટે તમે જ્યારે પણ આવું ગ્રેવીવાળું શાક બનાવો ત્યારે ગ્રેવીને આવી રીતે ચડવી જ દેજો. આવી રીતે શાકભાજીને ચડવી જ દેજો, ડુંગળી અને ટામેટાને. તો હવે અહીંયા જો મેં અહીંયા ગ્રેવી બનાવીને તૈયાર કરી દીધી છે. અને ગ્રેવી આપણે એકદમ પીસી નથી નાખવાની. ગ્રેવીને થોડી સહેજ આખો થોડો મસાલો અંદર દેખાય તેવી ગ્રેવી આપણે પીસવાની છે. જો એકદમ પીસાઈ જશે ને ગ્રેવી તો પણ શાકનો ટેસ્ટ સારો નહીં આવે. તે માટે થોડી ગ્રેવીને થોડા મસાલા દેખાય તેવી ગ્રેવીને પીસજો, તો શાકનો ટેસ્ટ અને મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો હવે આપણે શાકને વઘારી દઈશું. તો કઢાઈમાં તેલ એડ કરીશું અને તેલમાં આપણે જીરું એડ કરીશું. હવે જીરુંને આપણે સતળાવા દઈશું. પછી જે આપણે ગ્રેવી બનાવીને રાખી હતી
તે ગ્રેવીને એડ કરી દઈશું અને ગ્રેવીને સરસ આપણે તેલમાં શેકાવા દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ગ્રેવીને શેકાવા દેવાની છે તેલમાં. તમને જો વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને મારી રિક્વેસ્ટ છે કે તમને રેસીપી સારી લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન બટનને બી ક્લિક કરી દેજો, જેથી મારી હરેક રેસીપી તમારા જોડે પહોંચતી રહે. તો જો ગ્રેવીને આ રીતે આપણે ચડવા દેવાની છે તેલમાં. આપણે તેમાં થોડું પાણી એડ કરી દેવાનું છે, જેથી ગ્રેવી આપણી બળી ના જાય, નીચેથી ચોંટી ના જાય. કેમ કે જો ગ્રેવી બળશે ને તો પણ ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે. તે માટે આપણે થોડું પાણી પહેલાં એડ કરી દઈશું, પછી તેમાં મસાલા એડ કરીશું. તો તેમાં હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, પછી તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું અને થોડો ગરમ મસાલા પાવડર એડ કરીશું. અહીંયા મેં ગરમ મસાલામાં પનીરના શાકમાં એડ કરવાનો મસાલો લીધો છે, તો તેને એડ કર્યો છે. પછી તેમાં મીઠું એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું. આમાં તમારે ખાંડ એડ કરવી હોય તો કરવાની, નકર તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પણ ગ્રેવીમાં સહેજ તમે બહાર હોટલમાં ખાતા હશો તો પણ સહેજ ગળ્યાશ તો આવતી જ હશે પનીરના શાકમાં. તો તમે સહેજ ખાંડ એડ કરો ને તો સરસ એકદમ ટેસ્ટ આવે છે શાકનો. તો અહીંયા જો વટાણા પણ સરસ અહીંયા જો મેં બાફી દીધા છે. વટાણાને પહેલાં આપણે બાફી દેવાના છે. તો હવે તેમાં બાફેલા વટાણા એડ કરી દઈશું. મેં અહીંયા પનીર અને વટાણા થોડા ઓછા લીધા છે અને ગ્રેવી થોડી વધારે રાખી છે, જેથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે. તમે પણ ગ્રેવી થોડી વધારે રાખજો, જેથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. એકદમ કોરું પડતું શાક નહીં થઈ જાય. એકદમ ગ્રેવી ટાઈપ આપણું મટર પનીરનું શાક બનીને તૈયાર થાય છે. તો અહીંયા જો વટાણા અને પનીર અહીંયા એડ કરી દીધું છે. હવે આપણે આને ઢાંકી દઈશું. પહેલાં આપણે આને થોડીવાર આ રીતે મિક્સ કરી દઈશું, પછી આને આપણે ઢાંકી દેવાનું છે. તમે જોઈ શકશો કે ગ્રેવી થોડી જાડી થવા માંડી છે. તો હવે આને આપણે ઢાંકી દઈશું, જેથી બધા મસાલા સરસ પનીરમાં અને મટરમાં મિક્સ થઈ જાય. તો હવે થોડીવાર રહીને જોઈ લઈએ. તો જો મસ્ત મસાલેદાર અહીંયા મટર પનીરનું શાક અહીંયા તૈયાર છે. મટર પનીર બનીને અહીંયા તૈયાર છે આપણું. તો તમે જોઈ શકો છો. હજી તમારે આના કરતાં પણ ઘટ ગ્રેવી કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા મેં થોડું બટર પણ અંદર એડ કર્યું. હવે આપણે તેમાં કોથમીર એડ કરીશું, લીલા ધાણા, પછી આ રીતે મિક્સ કરી દઈશું. હવે આને ફરીથી પણ આપણે થોડું ઢાંકી દઈશું, જેથી ગ્રેવી હજી મારે થોડી જાડી કરવાની છે. તો હવે ફરીથી થોડી વાર રહીને આપણે જોઈ લઈએ. તો જો ગ્રેવી અહીંયા સરસ જાડી થઈ ગઈ છે ને અહીંયા સરસ મસ્ત મસાલેદાર મટર પનીરનું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે. તો આ રીતે ચોક્કસ બનાવીને ખાજો. ખૂબ સરસ શાક બનીને તૈયાર થાય છે. તૈયાર છે આપણું મટર પનીરનું શાક. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં. તો અહીંયા આપણું શાક અહીંયા તૈયાર છે.